સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ જિલ્લાના બજાણા પોલીસ મથકના પીઆઈ એમબી બાંબાને હવે લીવ રિઝર્વમાં મૂકી દીધા છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. એસપી પ્રેમસુખ ડેલુએ આ કાર્યવાહી એટલે કરી છે કેમ કે થોડાક સમય અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બજાણા પોલીસ મથકની હદમાં આવેલી એક હોટલમાંથી 1.50 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેના કારણે સ્થાનિક પોલીસની ભૂમિકા પર શંકાઓ પેદા થઈ હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઈવે પર આવેલી એક હોટલ જેનું નામ છે આલિશાન. આ આલિશાન હોટલના કમ્પાઉન્ડમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્થાનિક બજાણા પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પાડતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ હવે તાત્કાલિક અસરથી વહીવટી પગલાં લીધા છે, જે અંતર્ગત બજાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી બાંબાની બદલી કરીને તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે અને તેમના સ્થાને ધાંગધ્રા સિટીના પીએસઆઈ એ.કે. વાઘેલાની બજાણા પોલીસ મથકે નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થોડાક સમય અગાઉ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એક બાતમીના આધારે અમદાવાદ કચ્છ હાઈવે પર દસાડાના માલવણ ગામ પાસે આવેલી હોટલ આલિશાનના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલ આલિશાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા રાજસ્થાનથી પ્લાયવુડની આડમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની કુલ 33,816 બોટલો મળી આવી હતી, જેની કિંમત થાય છે ₹1,50,48,800. પોલીસે આ પછી ₹15 લાખની ટ્રક, મોબાઈલ અને પ્લાયવુડ સહિત કુલ ₹1,68,53,800નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ટ્રક ચાલક સત્યેન્દ્રપાલ બલવીરસિંહની સ્થળ પરથી ધરપકડ પણ કરવામાં આવી હતી. ડ્રાઈવર સત્યેન્દ્રપાલની પૂછપરછમાં એ વાતનો ઘટસ્ફોટ થયો હતો કે આ જથ્થો ઉદયપુરના પ્રીતમસિંઘે મોકલ્યો હતો અને પાટડીના ગેડિયા ગામના બિલ્કિસબાનું હનીફ ખાન મલિક, ઇસ્માઇલ ખાન બિસ્મિલ્લા ખાન મલિક અને જેજરી ગામના અકીબ ખાન ઇલમ ખાન મલિકે આ વિદેશી દારૂ મંગાવ્યો હતો. બજાણા પોલીસ મથકે કુલ 5 શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂ સ્થાનિક પોલીસને નાક નીચેથી પસાર થઈ રહ્યો હોવા છતાં સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરવી પડી, જેને પગલે સ્થાનિક બજાણા પોલીસ મથકની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. તો હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા બજાણા પોલીસ મથકના પીઆઈ એમબી બાંબાને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તો વાત કરીએ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની, તો થોડાક સમય અગાઉ તેમણે થાનગઢમાં અસામાજિક તત્વોના ત્યાં ખૂબ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જિલ્લાના ડીવાયએસપીની સાથે પીજીવીસીએલની 43 જેટલી ટીમો પણ તેમની સાથે જોડાઈ હતી, જેના કારણે થાનગઢમાં જે અસામાજિક તત્વો છે તેમાં ખૂબ મોટા પાયે ફફડાટ જોવા મળ્યો હતો. તો થોડાક સમય અગાઉ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા સુરેન્દ્રનગરમાં બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવી હતી, જે અંતર્ગત જે 633 બુટલેગરો છે તેમના ત્યાં દર મહિને એક વખત રેડ પાડવાની સૂચના પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.